સ્વાધ્યાય જોઈશું 8મા ચેપ્ટરનો। એમાં પહેલું તો તમે જોઈ ગયેલા છો, તો એમાંનો એક એચ જે છે એની આપણે વાત કરી લઈએ। પોટેશિયમ એલ્યુમિનિયમ SO4 ટ્વાઇસ, એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધો। તો પોટેશિયમ 1, એલ્યુમિનિયમ 1, 2 સલ્ફર, 4 દુ 8 ઓક્સિજન, 12 દુ 24 હાઇડ્રોજન અને 12 ઓક્સિજન બરાબર 0। પોટેશિયમનો 1 હોય, એલ્યુમિનિયમનો 3 હોય, સલ્ફરનો શોધવાનો એટલે 2x, આનો -2 એટલે 8 દુ 16, હાઇડ્રોજનનો +1 હોય તો +24, -2 હોય ઓક્સિજનનો તો 12 દુ 24 -24 બરાબર 0। ઉડી જશે, 4 બાદ કરો એટલે 2x - 12 0, તો 2x બરાબર 12, તો x બરાબર 6 આવશે। આ રીતે એનો ઓક્સિડેશન આંક નક્કી કરી શકાય। 8.2 પણ જોઈ ગયેલા છે, એમાં E જોઈએ હજુ, CH3 COOH। આ કાર્બનનો ઓક્સિડેશન આંક શોધવો છે। જો તમે ડાયરેક્ટ શોધવું હોય તો 2 કાર્બન, 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન બરાબર 0। તો 2 કાર્બન, હાઇડ્રોજનનો +1 એટલે 4 એકા 4, આનો -2 -4, તો કાર્બનનો કેટલો આવશે 0। ઓક્સિડેશન આંક કેટલો મળશે તમને 0। પણ અલગ અલગ શોધવો હોય તો આમ 2 ભાગ પાડી દેવાના। હવે આનો શોધવો હોય તો કાર્બન 3 હાઇડ્રોજન બરાબર 0, તો શું થશે? અહીંયા -3 થઈ જશે। આનું જુઓ, કાર્બન 2 ઓક્સિજન 1 હાઇડ્રોજન બરાબર 0, ઓક્સિજનનો -2 એટલે -4, +1 બરાબર 0, તો +3। તો આ રીતે -3 અને +3 જોવા મળશે। ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમારે જોવાનું છે। હવે આપણે એ જ રીતે 8.3 માટે જોઈએ। તો 8.3માં આપણે રેડોક્સ પ્રક્રિયા માટે વ્યાજબીપણું જોવાનું છે, એટલે કે કોનું ઓક્સિડેશન થશે, કોનું રિડક્શન થશે, એ આપણે અહીંયા જોવાનું છે। CuO એટલે આનો +2, આનો -2, હાઇડ્રોજનનો 0, આનો 0, હાઇડ્રોજનનો શું આવશે +1 આવશે। તો કોપરનું શું થયું? ઘટ્યું તો રિડક્શન। હાઇડ્રોજનનું શું થયું? વધ્યું તો ઓક્સિડેશન। એટલે કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી હોય તેને રેડોક્સ પ્રક્રિયા કહેવાય। ચલો આનો કેટલો આવશે? +3, કાર્બનનો +2, ઓક્સિજનનો -2, Feનો 0, કાર્બનનો +4, ઓક્સિજનનો -2। તો અહીંયા Feનું શું થયું? રિડક્શન। અને કાર્બનનું શું થયું? ઓક્સિડેશન। મતલબ રેડોક્સ પ્રક્રિયા થાય છે અને એ શક્ય પણ છે। જો અહીંયા બોરોનનો +3, ક્લોરીનનો -1 હોય, લિથિયમનો +1, એલ્યુમિનિયમનો +3, તો હાઇડ્રોજનનો -1 થાય। જો હાઇડ્રોજનનો -1 ક્યારે હોય? ધાતુ સાથે જોડાય ત્યારે। તો અહીંયા +1, આનો -3, લિથિયમ +1, ક્લોરીનનો -1, +3, -1। તો જો બોરોનનું શું થયું?
રિડક્શન અને હાઇડ્રોજનનું શું થયું -1માંથી 1 તો ઓક્સિડેશન માટે આ રેડોક્સ પ્રક્રિયા છે. આ રીતે બીજા ઘટકો માટે તમારે જોવાનો પ્રયત્ન કરવાનો છે. 8.4માં રેડોક્સનું વ્યાજબીપણું હાઇડ્રોજનનો +1 ઓક્સિજનનો -2 અને 0 +1 -1 આ +1 ઓક્સિજનનો -2 તો ફ્લોરિનનો શું થશે +1 થશે. આવું વેર કેસમાં થાય. ફ્લોરિનનો ઓક્સિડેશન આંક ધન વેર કેસમાં જ બને છે. આવા અપવાદ હોય એટલે ફ્લોરિનનું શું થયું રિડક્શન થયું અને એ જ ફ્લોરિનનું શું થયું ઓક્સિડેશન પણ થયું. માટે એને રેડોક્સ પ્રક્રિયા તરીકે ગણવામાં આવે છે. 8.5માં H2SO5 ના સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધો. તો જુઓ 2 હાઇડ્રોજન સલ્ફર 5 ઓક્સિજન સલ્ફરનો S આનો -2 લઈએ આપણે તો શું થશે સલ્ફરનો ઓક્સિડેશન આંક +8 આવશે. પણ સલ્ફરનો ઓક્સિડેશન આંક +8 શક્ય નથી. વધુમાં વધુ +6 શક્ય છે. એટલે કે આના બંધારણમાં કંઈક જુદાપણું હશે. તો કઈ રીતે જુદાપણું છે તો એના બંધારણ પરથી તમે એને સમજી શકો. અહીંયા જો આ બંધારણ એમાં આ જે બંધારણ છે ને પેરોક્સાઇડ કહેવાય. ઓ જોડાયેલો એને પેરોક્સાઇડ. તો પેરોક્સાઇડનું શું હોય -1 હોય. પેરોક્સાઇડનો કેટલો હોય -1. આનો -2 આનો -2 આનો -2 હાઇડ્રોજનનો +1 હાઇડ્રોજનનો +1. હવે કાઉન્ટ કરો તો કેટલો થશે અહીંયા 1 આપ્યો અહીંયા 1 અહીંયા 2 અહીંયા આ 2 આવે એટલે એક આનો ને એક આનો છે. ટોટલ કેટલા આપ્યા 2 2 4 5 6 +6 આવશે. હકીકતમાં એને આ રીતે શોધાય. 3 સાદા ઓક્સિજન છે અને 2 પેરોક્સાઇડ વાળા છે એટલે કે -1 વાળા છે. 1 સલ્ફર આ -2 વાળો છે -1 વાળા છે. સાદરૂપ આપશો તો +6 જોવા મળશે. ચલો જોઈએ Cr ક્રોમિયમ 2 O7 -2 માટે તો 2 ક્રોમિયમ 7 ઓક્સિજન બરાબર -2. 2 ક્રોમિયમ 7 ઓક્સિજન એટલે -2. તો શું થશે 7 દુ 14 આ બાજુ જશે એટલે +14 એટલે 12. તો ક્રોમિયમનો કેટલો આવશે +6. તો આ રીતે શોધી શકાય. ક્રોમિયમનું બંધારણ જુઓ તો આ ટાઈપનું હોય. આ ટાઈપનો -2 એટલે અહીંયા -1 વીજભારવાળા છે. આ સી જોઈએ NO3 માઇનસ નાઇટ્રોજનનો કેટલો આવશે ડાયરેક્ટ +5 એ તમને આવડે છે. 3 દુ 6 જોઈએ માઇનસનો મતલબ 1 બહારથી આવ્યો તો 5 કોણ આપશે નાઇટ્રોજન આપશે. ચલો જોઈએ 8.6માં એવું લખેલું છે ધ્યાન રાખજો. આ રીતે આપણે જોઈ શકો છો. મર્ક્યુરી 2 ક્લોરાઇડ એટલે કે મર્ક્યુરી Hg હોય એની સાથે 2 ક્લોરીન જોડાયેલા Cl2 આ +2 થાય કે ના થાય
Hg+2 Cl માઇનસ તો શું બનશે HgCl2. ચલો બી નિકલ 2 સલ્ફેટ એટલે કે આ નિકલ 2 સલ્ફેટ એટલે કે SO4 કારણ કે આ +2 હોય તો આ -2 હોય તો નિકલ સલ્ફેટ થશે સી. ટીન IV એટલે શું વિચારો પહેલાં તમે. ચલો શું થશે IV મતલબ 4 એટલે ટિટેનિયમ +4 ઓક્સાઇડ એટલે O-2 તો શું બનશે ટિટેનિયમ O2. ડી થેલિયમ +1 આ 1 લખ્યું એટલે 1 કહેવાય. સલ્ફેટ SO4 -2 હોય સલ્ફેટ -2 હોય તો શું થશે હવે થેલિયમ 2 SO4. આયન 3 સલ્ફેટ 3 એટલે +3 હોય સલ્ફેટ એટલે SO4 -2 તો Fe2 SO4 3 F આવશે. ક્રોમિયમ +3 ઓક્સાઇડ -2 તો શું થશે ક્રોમિયમ 2O3. તો આ રીતે તમારે એના સંયોજનો બનાવી શકાય. 8.7માં એવું કીધું છે કે કાર્બનની સંયોજકતા +4 થી -4 હોય એવા ઉદાહરણો તમે જુઓ. એટલે આપણે તમારે ઉદાહરણ જુઓ તો CO2 લો તો CO2માં કાર્બનનો કેટલો +4 હોય. CO લો તો કાર્બનનો કેટલો +2 હોય. CCl4 લો તો પણ કાર્બનનો કેટલો +4. CH4 લો તો કાર્બનનો કેટલો થશે -4 થશે. એટલે આવા જુદા જુદા સંયોજનો તમે લખી શકો. CH3 લો તો આ કાર્બનનો પણ +3 આ કાર્બનનો પણ +3. આ રીતે જુદા જુદા ઓક્સિડેશન આંક જોવા મળશે. એ જ રીતે નાઇટ્રોજન માટે -3 થી +5 હોય એવા એક્ઝામ્પલ. NH3 લો તો શું થશે -3 આવશે. HNO3 લો તો +5 આવશે. HNO2 લો તો +3 આવશે. NO લેશો તો +2 આવશે. તો આ રીતે જુદા જુદા સંયોજનો લખવા હોય એટલા લખી શકાય. ધ્યાન રાખજો એ આપણી રીતે છે બરાબર અને એ આપણે સમજવાનું છે. એકલો નાઇટ્રોજન લો N2 તો એનું શું આવશે 0. તો આવા જુદા જુદા સંયોજનો લખી શકાય એ આપણા ઉપર છે અને આપણે સમજવાના છે. જોઈએ હવે 8.8માં સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડેશન થઈ શકે છે રિડક્શન થઈ શકે કે નહીં એ જોઈએ. તો એના આધારે પહેલાં જોવાનું સલ્ફરનો કેટલો થશે +4 પણ યાદ કરો સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો -2 થી લઈ +6 હોય એટલે +4 આવે એનો મતલબ શું થયો કે હજુ આમ નીચે જઈ શકે +2 0 -2 તરફ જઈ શકે એટલે આનું રિડક્શન થઈ શકે છે. એ જ રીતે આમ જાઓ તો +4માંથી +6 બની શકે હજુ જુઓ મતલબ એનું ઓક્સિડેશન પણ થઈ શકે છે. એટલે કે SO2નું ઓક્સિડેશન પણ થઈ શકે રિડક્શન પણ થઈ શકે. ચલો આ ઓક્સિજન પેરોક્સાઇડ છે એટલે કે એનો -1 હોય
તો યાદ રાખો -1માંથી -2 શક્ય છે. -2 શક્ય મતલબ એનું રિડક્શન શક્ય. -1માંથી ધન પણ શક્ય +2. ફ્લોરિન સાથે જોડાય ત્યારે ધન આવે, યાદ કરો. તો એનો ઓક્સિડેશન પણ શક્ય છે. -1માંથી 0 પણ બને તો પણ ઓક્સિડેશન કહેવાય. -1માંથી O2 બની ગયો તો કેટલો થાય એનો 0. તો એનો મતલબ રિડક્શન પણ શક્ય છે, ઓક્સિડેશન પણ શક્ય છે. HNO3માં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક કેટલો? +5. અને યાદ કરો નાઇટ્રોજન કેટલો શક્ય હોય? તો -3થી +5 સુધી શક્ય હોય. પણ +5માંથી હજુ આગળ +6 કે +7 શક્ય નથી. મતલબ આનું ઓક્સિડેશન શક્ય નથી. હા, રિડક્શન થઈ શકશે. +3, +1, 0, -3 સુધી જઈ શકે. એટલે કે આનું રિડક્શન શક્ય છે, પણ ઓક્સિડેશન શક્ય નથી. તો આ રીતે 8.8ને તમારે ધ્યાનમાં લેવાનું છે. 8.9માં જોઈએ. એવું કહે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા C6CO2 + 6H2O gives C6H12O6 + 6O2. આને બદલે આપણે 6CO2 12H2O + C6 + 6H2O + 6O2 લખવી વધુ હિતાવનીય છે. એટલે કે આ વધુ સારી રીતે સમજી શકાય એવું છે. એના પાછળનું કારણ શું? તેવું કહેવાય છે કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં પહેલાં 12H2O વપરાય. 12H2O વપરાશે, એમાંથી આપણને 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન છૂટો પડશે. પછી આ 12 હાઇડ્રોજન જે છે એ 6 કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાશે. સમજી લેજો. અને C6H12O6 + 6H2O બનાવશે. એટલે હકીકતમાં પ્રક્રિયામાં 12H2O વપરાય. જો આવું લખો તો તમને શું લાગશે કે 6H2O જ વપરાય છે. હકીકતમાં 12H2O વપરાય છે અને અંતે 6H2O પાછા મળે છે. એટલે આ બે પ્રક્રિયા ભેગી કરો તો 6CO2 શું થશે? 12 હાઇડ્રોજન જતા રહેશે આમ, તો 12H2O gives C6H12O6 + 6O2 gives 6H2O લખવી વધુ હિતાવ છે. ખ્યાલ આવી ગયો? એ જ રીતે ઓઝોન માટે, ઓઝોનમાંથી O2 બનશે, એક નવજાત ઓક્સિજન પરમાણુ આવશે. એ નવજાત ઓક્સિજન પરમાણુ ફરી હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે જોડાશે અને H2 અને O2 બનાવશે. જુઓ, એટલે હકીકતમાં લખાઈશું H2O2 + O3 ઓક્સિજન પર ઉડી જશે. એટલે કે H2O ઓક્સિજન ઓક્સિજન. 2O2 લખાય નહીં. 2O2 લખો તો એનો મતલબ સીધો ઉત્પન્ન થાય છે. એટલે કે આ રીતે પણ લખવું હિતાવ છે. 8.10માં AgF2 એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એ સમજાવો. AgF2માં Agનો ઓક્સિડેશનાંક +2 છે, પણ Ag+2 જે છે એ અસ્થાયી છે. અસ્થાયી છે મતલબ Ag+1 વધુ સ્થાયી છે. એટલે કે Ag+1માંથી શું બનવાનો પ્રયત્ન કરશે? Ag1. એટલે AgF2નું શું થશે? ઝડપથી રિડક્શન થશે.
ઝડપથી રિડક્શન થાય એનો મતલબ શું થયો કે પ્રબળ ઓક્સિડેશન કરતા હશે. Ag+1માંથી Ag થવું એટલે શું કરવું? ઇલેક્ટ્રોન લે. ઇલેક્ટ્રોન લે તો ઝડપથી એનું શું થાય? રિડક્શન થાય. અને જો ઝડપથી રિડક્શન થાય તો એ કેવો હોય? પ્રબળ ઓક્સિડેશન કરતા હોય. એ જ રીતે પ્રશ્ન 8.11 થોડું ધ્યાન રાખવાનું છે. એવું કીધું છે કે પ્રબળ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા વચ્ચે પ્રક્રિયા કરાવો તો ઓક્સિડેશન કરતા જો રિડક્શન કરતાનું પ્રમાણ વધારે લેશો તો નિમ્ન ઓક્સિડેશનવાળું સંયોજન મળશે અને ઓક્સિડેશન કરતાનું પ્રમાણ વધારે લેશો તો ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન મળશે. એટલે અહીંયા વાત કરવાની છે કોઈક એક્ઝામ્પલ સાથે. જો એક્ઝામ્પલમાં P4 પ્લસ ક્લોરીન. જો અહીંયા ક્લોરીન એ શું છે? વાક્યરચના ધ્યાન રાખજો. અહીંયા ક્લોરીન ઇલેક્ટ્રોન લેશે, આપશે એટલે મતલબ ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થાય મતલબ રિડક્શન કરતા છે. જો રિડક્શન કરતાનું પ્રમાણ વધુ લીધું તો રિડક્શન કરતાનું પ્રમાણ વધુ લીધું તો PCl3 મળશે. એટલે કે નાનો ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળશે. પણ રિડક્શન P4ની જગ્યાએ ફોસ્ફરસની જગ્યાએ ક્લોરીનનું પ્રમાણ વધુ લો એટલે ક્લોરીનનું શું થાય? રિડક્શન. મતલબ ક્લોરીન કોણ છે? ઓક્સિડેશન કરતા છે. જો ક્લોરીનનું પ્રમાણ વધારે લઈએ તો PCl5 મળશે. મતલબ ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળશે. એટલે વાક્યરચના ધ્યાન રાખજો. રિડક્શન કરતાનું પ્રમાણ વધુ લો તો નાની ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન મળશે અને ઓક્સિડેશન કરતાનું પ્રમાણ વધારે લેશો તો ઉચ્ચ એટલે કે વધુ ઓક્સિડેશન આંક ધરાવતું સંયોજન જોવા મળશે. આ રીતે કહેવા માગે છે. બીજું ઉદાહરણ જોઈએ, કાર્બન પ્લસ ઓક્સિજન. તો કાર્બન શું છે? રિડક્શન કરતા છે. તો આ કોણ હોય? ઓક્સિડેશન કરતા. આનું પ્રમાણ વધુ લેશો તો કાર્બન મોનોક્સાઇડ બનશે જેનો ઓક્સિડેશન આંક +2 આવશે. કાર્બનની જગ્યાએ ઓક્સિજનનું પ્રમાણ વધુ લો મતલબ ઓક્સિડેશન કરતાં વધુ લો તો કાર્બન ડાયોક્સાઇડ મળશે એટલે +4 વાળો તમને જોવા મળશે. આ રીતે એને આપણે સમજી શકાય. ત્રીજું ઉદાહરણ જોઈએ, નાઇટ્રોજન વત્તા ઓક્સિજન. જો નાઇટ્રોજનનું પ્રમાણ વધુ લો તો NO બનાવશે. ઓક્સિજનનું પ્રમાણ વધુ લો તો NO2 પણ બનાવે, NO3 પણ બનાવે. એટલે આ કોણ હતું? રિડક્શન કરતા. વધુ લેશો તો +2 વાળો મળશે. ઓક્સિડેશન કરતાં વધુ લેશો તો +4 વાળો તમને જોવા મળશે. તો આ રીતે પ્રશ્નને તમે સમજી શકો છો અને સમજાવી પણ શકાય. 8.12 કહે છે કે ટોલ્યુઇનનું બેન્ઝોઇક એસિડ બનાવવા માટે આપણે આલ્કોહોલિક પોટેશિયમ પરમેંગેનેટને ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરીએ છીએ. પ્રક્રિયા લખો. તો આપણા ટોલ્યુઇન છે એનું MnO3
વડે પ્રક્રિયા કરો તો શું મળશે? ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ પ્લસ MnO2 પ્લસ H2O gives 2OH માઇનસ. જો આ પ્રક્રિયા યાદ કરી લેવાની. હવે ટોલ્યુઇન કોને કહેવાય અત્યારે તમને ખ્યાલ ના આવે, બેન્ઝોઇક એસિડ કોને કહેવાય એ પણ તમને ખ્યાલ આવવાનો નથી, કારણ કે એના માટે આપણે આગળના ચેપ્ટર જોઈશું ત્યારે તમને ખ્યાલ આવશે, એ વખતે એની સમજૂતી જોઈશું. હવે 8.13માં તમારે સમજવાનું છે કે કોણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, કોણ રિડક્શન કરતા તરીકે વર્તતો હશે એ જોવાનું. તો એમાં તમે સરળતાથી સમજી શકશો. કઈ રીતે? તો પહેલું ઉદાહરણ છે AgBr પ્લસ C6H6O2 gives 2Ag plus 2HBr plus C6H4O2. તો જો અહીંયા Ag નો +1, અહીંયા કાર્બનનો -1/3 થશે, શોધવાનું તમારે. અહીંયા 0 અને આ કાર્બનનો કેટલો થશે? 0. શોધી કાઢવાનો ઓક્સિડેશન આંક, તો જ તમને ખ્યાલ આવશે. આનું શું થયું? રિડક્શન. આનું શું થયું? ઓક્સિડેશન. તો જેનું રિડક્શન થાય શું હોય? ઓક્સિડેશન કરતા હોય. જેનું ઓક્સિડેશન થાય શું હોય? રિડક્શન કરતા હોય. તો આ રીતે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાને સમજી શકાય. ઘણા બધા ઉદાહરણો છે એ જોઈએ આપણે. એ જ રીતે બીજા સંયોજનોમાં જુઓ, અહીંયા જુઓ અને અહીંયા જુઓ. શું થયું? એક ઓક્સિજન છે અને બે છે અહીંયા. તો એકમાંથી બે થાય તો શું કહેવાય? ઓક્સિજન ઉમેરાયો કહેવાય. તો આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન. આ Ag+1 છે અને આ Ag નો 0 છે. જુઓ તો +1માંથી 0 થાય તો શું કહેવાય? તો ઘટ્યો, તો રિડક્શન. તો ઓક્સિડેશન થાય રિડક્શન કરતા હોય અને રિડક્શન થાય ઓક્સિડેશન કરતા હોય. એ જ રીતે આમાં જાઓ તો આનું શું થશે? ઓક્સિડેશન. આનો +2 છે, આનો કેટલો થશે? +1 થશે. જોઈ લો તો શું થયું? રિડક્શન. એટલે આ રિડક્શન કરતા અને આ ઓક્સિડેશન કરતા છે. ચાલો એ જ રીતે આનો કેટલો હોય? -2. આનો 0. પેરોક્સાઇડ હોય તો -1 -2. H2 -2 હોય તો -2માંથી 0 તો ઓક્સિડેશન. -1માંથી -2 તો રિડક્શન. તો ઓક્સિડેશન તો રિડક્શન કરતા અને રિડક્શન મતલબ ઓક્સિડેશન કરતા આવશે. ચલો આમાં જોઈએ. આનો ઓક્સિડેશન આંક 0, આનો +4 અને આનો +2 થશે. જો તો એક પીબીનું શું થયું? ઓક્સિડેશન. બીજા પીબીનું શું થયું? રિડક્શન. જુઓ તમે તો ઓક્સિડેશન થયું મતલબ આ પીબી રિડક્શન કરતા છે અને PbO2 ઓક્સિડેશન
કરતા તરીકે ઉપયોગમાં લેવાશે. તો આ વાત કરી 8.3માં